અમેરિકામાં વસતા ભારતીય અમેરિકન સમુદાય માટે એક મહત્વપૂર્ણ પહેલ સામે આવી છે. ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલ એટલે કે IAAC દ્વારા ભારતીયો અને ભારતીય અમેરિકનો સામે થતી નફરત, ભેદભાવ અને ખોટી માહિતી સામે સંગઠિત રીતે કામ કરવા માટે અનેક નવી પહેલોની જાહેરાત કરવામાં આવી છે. IAAC ના સ્થાપક સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ અને 2 પાનાનું સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે હવે માત્ર કોઈ એક ઘટના પછી થોડા દિવસો સુધી સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરવો પૂરતો નથી રહ્યો. તેના બદલે ભારતીય અમેરિકનોને લાંબા ગાળે મદદરૂપ બને એવું એક મજબૂત અને કાયમી સપોર્ટ સિસ્ટમ ઊભું કરવાની જરૂર છે. સંસ્થાના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મૂળના લોકો સામે ભેદભાવ, ઓનલાઈન હેરાનગતિ, ધમકીઓ અને ખોટી રજૂઆતોના અનેક બનાવો સામે આવ્યા છે. પરંતુ આવા ઘણા કેસો સમય જતા લોકોના ધ્યાન બહાર થઈ જાય છે અથવા તો યોગ્ય રીતે નોંધાતા નથી. આ જ કારણસર IAAC હવે આવા બાબતોનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ કરવા માટે ભાર મૂકી રહી છે. સંસ્થાએ જણાવ્યું છે કે ભારતીય અમેરિકન સમુદાય સામે થતા હેટ, ઇન્ડિયન્સ અને ઉત્પીડન, ભેદભાવ, ધમકીઓ અને ખોટી માહિતીના કેસોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. સાથે જ સમુદાય માટે ઉપયોગી જાહેર સંસાધનો હોય તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરી સમયે પબ્લિક એલર્ટ્સ બહાર પાડવામાં આવશે અને સોશિયલ મીડિયા પર ફેલાતી ગેરમાર્ગ દોરતી માહિતીને તથ્યોના આધારે પકડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. IAAC નું એવું કહેવું છે કે એવા ઘણા બનાવો હોય છે જે મોટા મીડિયા સુધી પહોંચતા નથી. હવે આવા ઓછા જાણીતા કેસોને પણ યોગ્ય રીતે પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી પીડિતોને અવાજ મળી શકે અને સમસ્યાની ગંભીરતા સામે આવી શકે. IAACએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ માત્ર માહિતી એકત્રિત કરવાનું કામ નહીં કરે, પરંતુ જરૂરિયાતમંદ લોકોને વ્યવહારુ સહાય પણ પહોંચાડશે. જો કોઈ ભારતીય અમેરિકન ભેદભાવ અથવા તો હેટ ક્રાઇમનો ભોગ બને તો તેને વકીલો, કાનૂની સહાયતા જૂથો અને છૂટાયેલા પ્રતિનિધિઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ, પત્રકારો અને સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે જોડવામાં મદદ કરવામાં પણ આવશે. ઉપરાંત પીડિતો માટે શરૂ કરવામાં આવેલા જે ફંડ રેઝર્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ તેને સમર્થન આપવામાં આવશે, જેથી લોકોની મદદ યોગ્ય જગ્યાએ પહોંચી શકે. સંસ્થાએ પીડિતોની ગોપનીયતા અંગે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. IAAC ના જણાવ્યા અનુસાર ઘણી કામગીરી જાહેરમાં દર્શાવી શકાતી નથી, કારણ કે તેમાં પીડિતોની વ્યક્તિગત માહિતી, કાનૂની દસ્તાવેજો અને સંવેદનશીલ વાતચીત સામેલ હોય છે. માત્ર પોતાની કામગીરી બતાવવા માટે કોઈ વ્યક્તિની ઓળખ અથવા તો ખાનગી માહિતી જાહેર કરવામાં આવશે નહીં. સંસ્થાનું એવું કહેવું છે કે પીડિતોની પ્રાઇવસી અને સન્માન જાળવી રાખવું તેમની પ્રથમ જવાબદારી જ રહેશે. આ સાથે IAACએ પોતાની 4 મુખ્ય જાહેર પહેલોની પણ જાહેરાત કરી છે. પ્રથમ છે સ્ટોપ ઇન્ડિયન હેટ ટ્રેકર, જેના દ્વારા ભારતીયો અને ભારતીય અમેરિકનો સામે થતા હેટ, ઇન્ડિયન્સ, ભેદભાવ અને જેનોફોબિયા કેસનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે. બીજી પહેલ ઇન્ડિયન હેટ નેટવર્ક. આની હેઠળ એવા ઓનલાઈન એકાઉન્ટ્સ, સંગઠનો અને નેટવર્કિંગ છે તેમાં અભ્યાસ કરવામાં આવશે જે ભારતીયો પ્રત્યે સતત નફરત ફેલાવતા હોવાનું આરોપ હેઠળ ચર્ચામાં રહેશે. ત્રીજી પહેલ એ છે કે નો યોર રાઇટ્સ રિસોર્સિસ. મિત્રો, આના દ્વારા કાર્યસ્થળ પર ભેદભાવ, કાનૂની અધિકારો, પોલીસ અથવા તો અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે વ્યવહાર અને જરૂરી માર્ગદર્શન અંગે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે ચોથી પહેલ તરીકે જોઈએ તો IAAC પોતાનું જે સબસ્ટેક પ્લેટફોર્મ શરૂ કરશે, જ્યાં સમુદાય સંબંધિત ઘટનાઓનું દસ્તાવેજીકરણ અને નીતિગત વિશ્લેષણ અને માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં પણ આવશે. IAACએ સ્વીકાર્યું છે કે તેઓ હજુ નવી સંસ્થા છે અને આગળ ઘણું કામ બાકી છે. આગામી સમયમાં સંશોધન પ્રણાલીએ વધુ મજબૂત બનવાની અને વ્યવસાયિક ભાગીદારોનો વિસ્તાર કરવો
જાહેર સંસાધનોમાં સુધારાઓ કરવા અને જરૂરિયાતમંદ લોકો માટે વધુ વિશ્વસનીય તથા ટકાઉ સપોર્ટ નેટવર્ક ઊભું કરવું તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. જો કે સંસ્થાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ હેટ ઇન્ડિયન્સ અથવા તો ભેદભાવના કેસમાં જે અંતિમ હકીકતો સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓની તપાસ અને અદાલતી પ્રક્રિયા દ્વારા જ નક્કી થાય છે. તેમ છતાં ભારતીય અમેરિકન સમુદાય માટે જાગૃતિ, દસ્તાવેજીકરણ અને સહાયનું વધુ મજબૂત માળખું ઊભું કરવાની દિશામાં IAAC ની આ નવી પહેલને મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે દરેક NRI માટે.